નમસ્કાર મિત્રો, રાધે રાધે। ઘણા લોકો પૂછે છે કાંઠાગોળ શું છે। ઘણા લોકો કાંઠાગોળની પૂજા કરે છે। કાંઠાગોળ એટલે અધિક માસ દરમિયાન કરવામાં આવતી પુરુષોત્તમ ભગવાનની વિશેષ પૂજા। આ પૂજા ભક્તિ, ઉપવાસ અને નિયમથી કરવામાં આવે છે। કાંઠાગોળ એ માત્ર પરંપરા નથી, તે છે પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવાની પવિત્ર સાધના। આજે હું તમને અધિક માસમાં કાંઠાગોળની પૂજા કેવી રીતે કરવી એ બતાવું છું। તો કાંઠાગોળની પૂજા કેવી રીતે કરવાની, એકચ્યુઅલી કાંઠાગોળની પૂજા નદી કિનારે થતી હોય છે, પણ અત્યારે શહેરી વિસ્તાર છે એટલે આપણે ઘરની બહાર કરવામાં આવે છે, ઘરમાં નથી થતી। ઘરની બહાર કરો, તમે બગીચામાં કરી શકો છો। ઘણા લોકો પાટલા પર પણ કરે છે। મારે આ 5મું વર્ષ છે। સામગ્રી જોઈએ તો ગંગાજળવાળું પાણી છે, આ કંકુ, અબીલ, ગુલાલ, અક્ષત, તલ છે, આ ફૂલ છે, સૂતરનો દોરો છે, આ નદીની રેતી છે, આ સોપારી છે, અને આ ક્ષેત્રપાલ ગણીએ આપણે, જે ખેતરની રક્ષા કરે, ક્ષેત્રપાલ તરીકે રાખવાનું છે। તો ચાલો શરૂઆત કરીએ આપણે। પહેલા તો ગંગાજળથી અહીંયા તમારે જ્યાં કરવાનું હોય ત્યાં ગંગાજળથી પાણી છાંટી દેવાનું, અને પછી આ રેતીમાં પણ ગંગાજળ છાંટી દેવાનું તમારે। હવે આ રેતીની તમારે 5 ઢગલી કરવાની છે। એને તમારે પુરુષોત્તમ ભગવાનની સ્થાપના તરીકે કરવાની છે। 5 ઢગલી કેવી રીતે કરવાની? 5 તમે એક ઢગલી અહીંયા કરશો, આ તમે પાટલા પર પણ કરી શકો છો। તો આપણે પુરુષોત્તમ ભગવાનની સ્થાપના, જેમ કે આ ઢગલી 5 છે, ઉદ્ધવરાવ, માધવરાવ, કેશવરાવ, ત્રિકમરાવ ને પૂર્ણ પુરુષોત્તમ રાવ કાંઠાગોળ। આને આપણે પાણીથી છંટકાવ કરીએ। પહેલી વાર તમે કરશો ત્યારે આ થોડી કોરી રહેશે, પછી જેમ જેમ તમે મહિનામાં પૂજા કરતા જશો, અને પછી તમારે ઢગલી કરવાની જરૂર નથી, ખાલી એને સાઈડ આમ ઊંચી જ કરવાની છે, સાઈડમાંથી લઈ લઈને। હવે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે તમારે આ સોપારીની સ્થાપના કરવાની છે, એને તમે અહીંયા વચ્ચે મૂકશો। પછી તમારે એની તમે જો ભજનની, પુરુષોત્તમ ભગવાનની આવી ભજનની ચોપડી મળે છે, એમાં તમને ગીત હશે, એક વેરુડી કેરા ઢગલા રે કીધા, જે તમે ગાતા ગાતા ઢગલીઓ કરવાની છે તમારે। વેરુડી કેરા ઢગલા રે કીધા, વ્રજની ગોપી ગોર પૂજવાને આવી, પૂજી અરજીને ગોપી પાછા રે વળિયા, વેરુડી કેરા ઢગલા રે કીધા। આવી રીતે તમારે ઢગલા કરી પુરુષોત્તમ ભગવાનની તમારે સ્થાપના કરી। અહીં એક દીવો પ્રગટાવવાનો છે। પુરુષોત્તમ ભગવાનની સ્થાપના, દીવો પ્રગટાવીને તમારે ગણપતિ દાદાનું સ્મરણ કરી અને પુરુષોત્તમ ભગવાનની પૂજા કરવાની। તો તમારે અહીંયા અબીલ, ગુલાલ એને અહીંયા પૂજા કરવાની। હવે તમારે અહીંયા પુષ્પ ચડાવવાનું। તમારે દીવો કરો ત્યારે તમે ભગવાન કાને 2 હાથ જોડીને બોલી, હે આ દીવાની સાક્ષી પુરુષોત્તમ ભગવાન, હું તમારી પૂજા કરું છું, તો એનો સ્વીકાર કરજો। આ ઉદ્ધવરાવ, માધવરાવ, કેશવરાવ, પૂર્ણ પુરુષોત્તમ રાય એ ભગવાનની પૂજા કરી। અને આ એક બીજી સોપારી છે। આ એક સોપારી તમારે તમારા જેટલી બી બહેનો વ્રત કરતી હોય, દરેક જણ એક એક સોપારી અહીંયા ભગવાન કાને મૂકે। તમે રોજ એની પૂજા કરો છો તો રોજ આ ભગવાન કાને મૂકશો, તમે મહિનો આ સોપારી રાખશો પૂજા કાને, અને એ સોપારીની પછી તમે કોઈ તમારો ધંધો ચાલતો હોય, તમારે સંતાન ના થતા હોય, તો એ સોપારીની તમે રોજ પૂજા કરશો તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે। હવે
હવે પછી એની પ્રદક્ષિણા કરવાની છે. તો પ્રદક્ષિણા તમે આમ બી કરી શકો છો 5 વાર. અને એક બીજી રીત છે, એવી રીતે બી કરી શકશો. તમારે એમાં સૂતરનો દોરો જોઈશે. તમારે સૂતરના દોરાને આમ 5 વાર ગોળ ફરતે વિટાળતા બોલવાનું છે. ગોળ ગોળ માડી ઉગાડો કમાડે રે. એ તમારે પુરુષોત્તમભાઈની ભજનાવલી જે હશે એમાં મળી જશે. બારણે ઊભા છે 5 પૂજારી એમ કહીને અહીંયા 5 વાર પ્રદક્ષિણા કરવાની તમારે. પછી તમારે અહીંયા આ પતી ગયા પછી આ સોપારીની બી તમારે રોજ પૂજા કરવાની છે. હવે અહીંયા તમારે કાંઠાગોળની પૂજા કરીએ એટલે ખેતરની બી પૂજા કરવાની હોય છે. તો અહીંયા એક ખેતર બનાવવાનું હોય છે તમારે. અમે અહીંયા બાલ્કનીમાં કર્યું છે. તમે બગીચામાં કે કંઈ બી કરી શકો છો અને પાટલા પર બી કરી શકો છો. અહીંયા આપણે ગંગાજળ છાંટીએ. આ ખેતર ખેડ્યું એટલે આપણે આને ક્ષેત્રપાલની જરૂર પડે છે. તો અહીંયા આપણે ક્ષેત્રપાલ મૂકવાનું છે કે જે ખેતરની રક્ષા કરે છે. એ પછી તમારે એની બી પૂજા કરવાની છે ક્ષેત્રપાલની. આ ખેતર કેવી રીતે તમે ખેતર બનાવી દીધું. હવે તમારે ખેતર ખેડવાનું છે. તો તમારે પુરુષોત્તમ ભગવાનની ભજનાવલીમાં નમો નારાયણ ગંગા કાંઠે ખેતર. તો તમારે આમ ખેતર ખેડવાનું છે. ગંગા કાંઠે ખેતર રે નમો નારાયણ વાવજો જમણે હાથ હરિહર વાસુદેવાય. કૃષ્ણજીએ ખેતર ખેડ્યા રે નમો નારાયણ. ખેડી છે કાશીની ભૂમ હરિહર વાસુદેવાય. કૃષ્ણજીએ ખેતર વાવ્યા રે નમો નારાયણ. આવ્યા છે જવને તલ હરિહર વાસુદેવાય રે. કૃષ્ણજીએ સાથીડા રાખ્યા રે. એ આખું જ ખેતર ખેતર તમારે ગાવાનું છે. અને પછી એની પણ તમારે પૂજા કરવાની છે અબીલ કંકુ ચોખાથી. અને પછી તમારે એમાં જવ ને તલ, મારી જોડે ત્યાં જવ નથી, હું તલ નાખું છું. પછી તમારે અહીંયા પુષ્પ અર્પણ કરવાનું છે ક્ષેત્રપાલને. ખેતરને પુષ્પ અર્પણ કરવાનું છે. આવી જ રીતે તમે અધિક મહિનાના કાંઠાગોળની પૂજા કરી શકો છો. એ પછી બધા જેટલી બહેનો હોય એ બધાએ આંબુડું જાંબુડું આવે છે એ આંબુડું જાંબુડું હાથ પકડીને ગાવાનું છે. એનો વિડીયો હું તમને પછી નેક્સ્ટ વિડીયોમાં નાખી દઈશ. જો આવી જ રીતે તમે પૂજા કરશો પછી તમે ભગવાનના કોઈ બી ભજન, ભગવાનની ચોપડીમાં જે ભજન છે એ ભજન ગાઈ શકો છો. માનસિક પૂજા કરી શકો છો. માન્યતા છે કે અધિક મહિનામાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાથી અનંત પુણ્ય મળે છે. પાપોનો નાશ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ વધે છે. અને પ્લસ કે તમે જ્યારે બી અધિક મહિનો કરો ત્યારે કોઈ એક નિયમ પાળજો કે જે નિયમ તમારે કાયમ માટે રહે. અધિક માસમાં જ્યારે ભક્ત શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરે છે, કહેવાય છે કે ભક્ત દીવો પ્રગટાવે છે, તુલસી અર્પણ કરે છે, કથા સાંભળે છે અને નામ જાપ કરે ત્યારે એ ભક્તની પૂજા સીધી પુરુષોત્તમ ભગવાન સુધી પહોંચે છે. આ એક માસની ભક્તિ વર્ષોની સાધના જેટલું ફળ આપે છે તમને. કાંઠાગોળનો અર્થ એ છે કે ભગવાનને પોતાના હૃદયના કાંઠે બેસાડવા અને ભક્તિથી જીવન પવિત્ર બનાવવું. તો જો આ અધિક માસમાં તમે પૂજા કરતા આવી રીતે જો તમને ના આવડે તો
કરજો અને હૃદયથી પુરુષોત્તમ ભગવાનની આરાધના કરજો. અને જો તમે પુરુષોત્તમ ભગવાનનું વ્રત તપ જપ કરતા હોય તો કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન, રાધે રાધે અવશ્ય લખજો. જો મારી આ તમને પૂજા વિધિ ગમી હોય તો લાઈક અવશ્ય કરજો. થેન્ક યુ. આના આગળના વિડીયોમાં હું તમને આંબોડું જાંબુડુંનું જે આખી છે એ હું તમને વિડીયોમાં બતાવીશ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય પુરુષોત્તમ ભગવાન. આ પૂજા થઈ ગઈ પછી તમારે થાળ કરવાનો છે. થાળ કરીને આરતી કરવાની છે. આરતી કર્યા પછી તમારે જે તમારે ભજન ગાતા હોય એ બધા જોડે બેસીને આંબોડું જાંબોડું છે એ બધા ગાવાના છે.